ભારતમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની શરૂઆત કયા વર્ષથી થઈ? તો ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પદના હોદ્દાની શરૂઆત 1952થી કરવામાં આવી. ઉપરાષ્ટ્રપતિ પદ કઈ પરિસ્થિતિમાં ખાલી થઈ શકે છે? રાજીનામું, 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય, મૃત્યુ થાય, હોદ્દા માટે અયોગ્ય સાબિત થાય અને બરખાસ્તી દ્વારા. ઉપરાષ્ટ્રપતિને તેમના કાર્યકાળ સમાપ્ત થયા પહેલા હોદ્દા પરથી હટાવવાની સત્તા કોને છે? તો એ સત્તા છે સંસદ પાસે. ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવી શકાય? તો રાજ્યસભામાં. ઉપરાષ્ટ્રપતિ જ્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે ત્યારે રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ ફરજ બજાવે? તો રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન. કેમ કે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. ઉપરાષ્ટ્રપતિ તેમના હોદ્દા પરથી કોણ હટાવી શકે? ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી રાજ્યસભાના સભા અને લોકસભાની સહમતિથી. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. ભારતના કેટલા ઉપરાષ્ટ્રપતિએ 2 વાર રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી? તો ભારતના 2 ઉપરાષ્ટ્રપતિ છે. આમાં કંઈક મિસ્ટેક લાગે છે. ભારતના કેટલા ઉપરાષ્ટ્રપતિએ 2 વાર ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી? ઓકે, 2 વાર. તો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ડૉ. હામિદ અંસારી બંને 2 વાર ઉપરાષ્ટ્રપતિ 2 વાર રહ્યા. ભારતના કયા ઉપરાષ્ટ્રપતિનું મૃત્યુ હોદ્દા દરમિયાન થયું હતું? એ હતા કૃષ્ણકાંત. આમાં કંઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો કમેન્ટ કરજો. ભારતના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ તો વેંકૈયા નાયડુ. આમાં પણ કોમેન્ટ કરજો. ભારતનું પ્રથમ ક્રમનું સર્વોચ્ચ પદ જે રાષ્ટ્રપતિ છે. ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ પદ એ ઉપરાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિનું મૃત્યુ થતાં કેટલા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી શકે? તો કે 6 મહિના. અનુચ્છેદ 72. તો અનુચ્છેદ 72માં છે રાષ્ટ્રપતિની સજામાં માફી આપવાની સત્તા અથવા મુલતવી રાખવાની જોગવાઈ. અનુચ્છેદ 74. તો અનુચ્છેદ 74માં છે મંત્રી પરિષદ. અનુચ્છેદ 73. તો 74માં છે એટર્ની જનરલ, મહાન્યાયવાદી પદની જોગવાઈ. એટર્ની જનરલનો CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. કેગ એ એમના માટે કેગનો અનુચ્છેદ છે. ઓકે, કેગનો અનુચ્છેદ છે 148. કેગનો ફૂલ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં છે, જે આ રીતે જોઈ લેવું. ફૂલ ડિટેલમાં આપેલો છે. ચેનલની વિઝિટ લઈને જોઈ લેવું. સરસ મજાના હેન્ડરાઇટિંગમાં ફૂલ ડિટેલ આપેલી છે કેગની. અનુચ્છેદ 74 મંત્રી પરિષદ. અનુચ્છેદ 76 એટર્ની જનરલ. ભારતના એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના એટર્ની જનરલના હોદ્દાની મુદત રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર તો એટર્ની જનરલ. ભારતના એટર્ની જનરલ બનવા માટેની લાયકાત તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત ધરાવતા હોવા જોઈએ, અથવા હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશ અથવા 10 વર્ષ સુધીનો વકીલાતનો અનુભવ અથવા રાષ્ટ્રપતિના મતે કાયદા નિષ્ણાત હોવા જોઈએ. કયા અનુચ્છેદ અંતર્ગત એટર્ની જનરલને બંને ગૃહોના સંયુક્ત અધિવેશન અથવા સંસદની કોઈ પણ સમિતિમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે, પરંતુ મતદાનનો અધિકાર નથી? એ છે અનુચ્છેદ 88. તો મિત્રો આ હતા આજનો વિડીયો, અને કેગનો ફૂલ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલ છે. ખૂબ જ સુંદર અક્ષરોમાં અનુચ્છેદ 148 કેગની જ છે અને એની ફૂલ ડિટેલ છે. તો વિડીયોને જોઈ લેવો, અને આપને જો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.